તો અમદાવાદના અકસ્માત ઝોન બનેલા એસજી હાઈવે પર વધતા અકસ્માત ટાળવા માટે સ્ટેટ હાઈવે દ્વારા એન્ટી ગ્લેર પેનલ બ્રિજ અને રોડ પર લગાવવામાં આવ્યા છે, જેમાં 15 કિલોમીટરના હાઈવે પર એન્ટી ગ્લેર પેનલ હાઈવે પર લગાવવામાં આવ્યું છે, જેમાં વાહનોની લાઇટની ગ્લેર આંખો જે આંજે છે તેના કારણે વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને તે માટે એન્ટી ગ્લેર પેનલ લગાવવામાં આવ્યું છે, જે વાહનોની લાઇટનો પ્રકાશ આંખમાં પડતા અટકાવશે। એસજી હાઈવે અકસ્માતનો ઝોન બન્યો છે, ત્યારે આ અકસ્માતને અટકાવવા માટે સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા એન્ટી ગ્લેર પેનલ જે છે તે લગાવવામાં આવી છે। જે પ્રકારે હાલ ઝાયડસ જે ઓવરબ્રિજ છે ત્યાં એન્ટી ગ્લેર ગ્રીન કલરની જે પેનલ છે તે લગાવવામાં આવી છે। ખાસ કરીને સાંજના સમયે જ્યારે રાત્રિનો સમય હોય છે ત્યારે પૂર ઝડપે અહીંયાથી વાહનો જ્યારે પસાર થતા હોય છે ત્યારે એની હેડલાઇટને કારણે વાહનો ચાલકો ક્યાંક ને ક્યાંક અંજાઈ જતા હોય છે, જેના કારણે અકસ્માત થતા જોવા મળતા હોય છે। એસજી હાઈવે પર અનેક વખત અકસ્માતો સર્જાયા છે, અનેક લોકોએ અકસ્માતના કારણે ભોગ પણ બન્યા છે, પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। ત્યારે સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા એન્ટી ગ્લેર પેનલ જે છે તે લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેરના જે સાણંદ ચોકડીથી લઈને જે 15 કિલોમીટરનો આખો જે પટ્ટો છે એસજી હાઈવેનો, ત્યાં આ પ્રકારના ઓવરબ્રિજ ઉપર એન્ટી ગ્લેર પેનલ લગાવવામાં આવશે, જેથી કરીને રાત્રિ સમયે જે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે તેમને અકસ્માતમાંથી અટકાવી શકાય। કેમેરામેન નરેશ ગજેરા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।